નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નિયમ 4 પ્રકરણ 14 આંકડાશાસ્ત્રમાં નિયમ 4 મધ્યસ્થ, જેને અંગ્રેજીમાં મીડિયન કહેવાય, એનો સંકેત એમ છે. તો આ મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય છે એનો આપણે અભ્યાસ કરીશું. મધ્યસ્થ બે પ્રકારના આપે શોધવાના આવે છે. એક એવા પ્રકારનો મધ્યસ્થ શોધવાનો છે કે જેની અંદર સાદું ટેબલ આવતું હોય છે, જે આ રકમમાં અહીંયા લખેલું છે. આ સાદું ટેબલ છે, વર્ગો નથી, અહીંયા તમે જોઈ શકો છો. બીજું એવું ટેબલ આવે છે કે જેની અંદર વર્ગાંતર આપેલું હોય, એટલે વર્ગ આપેલા હોય છે. તો વર્ગવાળું ઉદાહરણ આપણે પછી લઈશું. અત્યારે વર્ગાંતર સિવાયનું જે સાદું ટેબલ છે એની અંદર મધ્યસ્થ કેવી રીતે શોધાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં વર્ગીકૃત માહિતી ખરી, પણ સાદું ટેબલ અને મધ્યસ્થ કેવી રીતે શોધાય કેટલુંક લખાણ અહીંયા લખી નાખ્યું છે કે જેથી સમય બચી શકે. આ રકમ છે એની કે નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો. તો અહીંયા મેળવેલા ગુણ આપેલા છે 20, 29, 28 વગેરે, અને મેળવેલા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે આ પ્રમાણે છે. વેલ, તો અહીંયા તમારે સૌથી પહેલાં એક ટેબલ બનાવવું પડશે. આ ટેબલ 3 ખાનાનું ટેબલ બનશે. પહેલા ખાનાની અંદર પહેલી લાઈન આવશે ગુણ, બીજા ખાનામાં બીજી લાઈન આવશે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આવૃત્તિ, અને અહીંયા ત્રીજું ખાનું આપે બનાવવું પડશે, એ છે સંચયી આવૃત્તિ. તો ત્રીજું ખાનું કેવી રીતે બનાવવાનું છે તે આપે શીખવાનું છે. એ પહેલાં ખાસ યાદ રાખો, અહીંયા જે માહિતી આપેલી છે આપણને, આ માહિતી યોગ્ય ક્રમમાં નથી, ચડતા અથવા ઉતરતા ક્રમમાં. તો આપણે આને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરી દઈશું. તો સૌથી પહેલાં 20, અને 20 માટેની વિદ્યાર્થીઓની આવૃત્તિ છે 6, જે આપ અહીંયા જોઈ શકો છો. 20 પછી આવશે અહીંયા 25. તો 25 માટે વિદ્યાર્થીઓની સંખ્યા છે 20. તો આ ખાસ ભૂલ્યા વગર, જો આ ક્રમ આપેલો હોય તો ઇટ્સ ઓકે, ચડતો ક્રમ ન આપ્યો હોય તો આ રીતે આપણે ગોઠવવું પડશે. 20, 25, એના પછી સંખ્યા આવશે 28. તો આપણે અહીંયા લઈશું 28, અને એની આવૃત્તિ છે 24. તો આ ક્રમ ગોઠવવાનું ભૂલતા નહીં. 28 પછી 29, 29, એના માટે છે 28. 29 પછી આવશે 33, અને એની આવૃત્તિ છે 15. 33 પછી આવશે 38, અને 38ની આવૃત્તિ બોલે છે 4. 38 પછી આવશે 42 અને 43. તો આ ક્રમ ખાસ યાદ રાખજો કે આપણે આ પ્રમાણે ચડતો ક્રમ 20, 25, 28, 29, 33, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 3, 4, 5, 6, 7, 8. 42 માટે છે 2, અને 43 માટે છે 1. 2, 43 માટે છે 1. આનો આપણે સરવાળો કરી દઈશું. આનો સરવાળો આવશે 100. વેલ, તો પહેલું ખાનું અને બીજું ખાનું મોટાભાગે મહદઅંશે એવું હોય છે કે આ ચડતા ક્રમમાં જ આપેલું હોય છે. પણ ધારો કે આવી રીતે ચડતા ક્રમમાં ન આપેલું હોય ને અસ્તવ્યસ્ત આપેલું હોય તો આપણે આ રીતે ચડતા ક્રમમાં એને ગોઠવવાના હોય છે. વેલ, હવે સંચયી આવૃત્તિ કેવી રીતે શોધાય તે શીખવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા પ્રથમ વર્ગની જે પ્રથમ ખાનાની જે આવૃત્તિ છે, આવૃત્તિ અહીંયા લઈ લીધી છે 6. એની અંદર આ 20 ઉમેરીશું. તો 20 અને 6 થશે 26. 26ની અંદર આ 24 ઉમેરીશું એટલે આ થશે 50. 50ની અંદર આ 28 ઉમેરીશું એટલે આ થશે 78. એટલે 78 78 થયા છે. આ 78ની અંદર આ 15 ઉમેરીશું તો 8, 5, 13, અને 9 એટલે 93 થશે. એની અંદર આ 4 ઉમેરીશું એટલે આ થશે 97. એની અંદર આ 2 ઉમેરીશું એટલે 99. એની અંદર આ 1 ઉમેરીશું એટલે 100. જુઓ, આ n 100 છે તો અહીંયા છેલ્લે 100 આ સંખ્યા આપણે મળી રહેવી જોઈએ. વેલ, તો આ ટેબલ આપણું તૈયાર થઈ ગયું છે. ટેબલ તૈયાર થયા બાદ આપણે આ જે વિગત અહીંયા લખેલી છે મધ્યસ્થ વર્ગ, એટલે અહીંયા હું વર્ગ શબ્દ એટલા માટે વાપરું છું
કે આ વર્ગ જે છે એની આગળ ઉપર જરૂર પડવાની છે. અત્યારે માત્ર મધ્યસ્થ જ લખીએ તો ચાલે, મધ્યસ્થ નક્કી કરવાની રીત. પરંતુ આ સાદું ટેબલ છે, પરંતુ જ્યારે વર્ગાંતર ટેબલ આવશે અહીંયા, ત્યારે મધ્યસ્થ વર્ગનો શબ્દ તમારે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અહીંયા વર્ગો હશે, અત્યારે વર્ગો નથી, એટલે 2 in 1 સૂત્ર છે. અત્યારે માત્ર મધ્યસ્થ શબ્દનો આપણે ઉપયોગ કરીશું, અને જ્યારે વર્ગાંતર ટેબલ હશે આ રહ્યું તે વર્ગોવાળું ટેબલ છે, ત્યારે આપણે મધ્યસ્થ વર્ગ શબ્દનો ઉપયોગ કરીશું. હવે અહીંયા જુઓ, મધ્યસ્થ અથવા તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવાની રીત. તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરી શકાય? જો n અયુગ્મ હોય, n એટલે આ n છે, અયુગ્મ એટલે એકી સંખ્યામાં હોય, તો અત્યારે જુઓ તમે બેકી સંખ્યામાં છે 100. જો 101 હોત, 99 હોત, 77 હોત, 41 હોત તો અયુગ્મ કહેવાત. અત્યારે યુગ્મ છે. અયુગ્મ હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે, અને યુગ્મ હોય તો આ સૂત્ર વાપરવાનું છે, જે અહીંયા સૂત્ર લખેલું છે. આ સૂત્રમાં પણ આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. આ n+1/2 છે, બંનેના છેદમાં 2 છે. જ્યારે આ ભૂલ ન થાય, nના જ છેદમાં 2 છે, +1 અલગથી લખેલા છે. તો આ સૂત્ર લખતી વખતે પણ જરાક આપણે ધ્યાન રાખવાનું રહેશે. આ વિગત તમારી નિયમની નોટમાં જ લખવાની છે, પરીક્ષામાં આને લખવાની જરૂર નથી. આ માત્ર તમારે યાદ રાખવાનું છે, યાદ રાખવાનું છે. તો જ્યારે અયુગ્મ n હોય ત્યારે આ સૂત્ર વાપરજો, અને જ્યારે યુગ્મ n હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. અત્યારે આ બંને વસ્તુ અહીંયા આપણે લખાઈ દીધેલી છે, એને બ્લોક પણ કરી દીધેલો છે, એટલે નિયમની નોટ પૂરતું છે, પરીક્ષા માટે ત્યાંથી શરૂ થાય. તો પરીક્ષામાં શું લખવાનું આવે છે? એક આ ટેબલ લખવાનું આવે છે. ટેબલ લખ્યા બાદ આ સૂત્રનો માંથી કોઈ પણ એક સૂત્રનો આપે ઉપયોગ અહીંયા કરવાનો આવે છે. તો અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરવો આપણે એ જોઈએ. n આપણી પાસે 100 છે, એટલે n 100 એટલે યુગ્મ છે. યુગ્મ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે, તો આપણે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો છે, જોઈ લો. તો 100n/2 મૂ અવલોકન. જો આપણે બહુ સ્પષ્ટતા કરવી હોય તો અહીંયા પણ આપણે લખવું જોઈએ, ટૂંકમાં લખું છું અહીંયા, મૂ અવલોકન. અવ એટલે અવલોકન, વત્તા 100/2 + 1 મૂ અવલોકન. આ વાતને જરાક સમજો. /2 100/2 એટલે 50મું અવલોકન, વત્તા 100/2 એટલે 50, વત્તા 1 એટલે 51મું અવલોકન /2. હવે આપણે શું કરવાનું છે તે ખાસ સમજવાનું છે. અહીંયા 50મું અવલોકન તો સંચયી આવૃત્તિમાં આપણે જોવાનું છે, યાદ રાખજો. 50મું અવલોકન અહીં આવે છે, અહીં સુધીમાં 50 આવી જાય છે. તો આ લાઈન પકડી અને આપે આવવાનું થાય છે, આ લાઈન પકડીને આપે આવવાનું થાય છે. તો અહીંયા આપણને જવાબ મળે છે 28 પહેલા ખાનામાં. તો 50માં અવલોકન માટે 28 કેવી રીતે લખ્યા તે આપ સમજી શક્યા હશો. 50 અહીંયા છે એટલે અહીંયા આવી ગયા. હવેનું છે વત્તા 51મું અવલોકન. તો અહીંયા સુધી 50 અવલોકન આવી ગયા છે, તો 51મું અવલોકન આ લાઈન આ ખાનાની અંદર જતું રહે છે. 50 પછી 51 થી 78 સુધીના અવલોકન અહીંયા છે. તો 51 માટે આ લાઈન પકડીને આવવાનું. અહીંયા છે 29, 29. તો અહીંયા આપણે લખીશું 29/2, 17, 57/2, એને ભાગાકાર કરીએ તો 28.5. મિત્રો આ આપનો મધ્યસ્થ છે 28.5. વેલ આપ સમજી ગયા હશો કે જ્યારે વર્ગીકૃત માહિતીમાં સાદું ટેબલ હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. અહીંયા સૂત્ર બદલાઈ શકે છે, આ સૂત્ર આવી શકે છે ક્યારે? જ્યારે આ n એ અયુગ્મ હોય ત્યારે. અને બીજી વાત, આને ચડતા ક્રમમાં આપણે ગોઠવવા જરૂરી છે. તો ખાસ ભૂલ્યા વગર યાદ રાખજો, આ ચડતા ક્રમમાં ગોઠવ્યા વગર આપ કરવા જશો તો આપનો જવાબ નહીં પ્રાપ્ત થાય. તો આ ક્રમ ચડતા ક્રમમાં મહદઅંશે આપેલો હોય છે. વેલ વિડીયો પોઝ કરી શકો છો અને આ નિયમ નંબર 4નો પહેલો વર્ગીકૃત માહિતી સાદું ટેબલ આપ લખી શકો છો.
સરસ. વિદ્યાર્થી મિત્રો, આપે આ કામ કરી દીધું હશે. હવે આપણે એક દાખલો બીજો ગણવા જઈ રહ્યા છીએ, જે વર્ગીકૃત માહિતી પણ સાદું ટેબલ નહીં, વર્ગાંતર ટેબલ. તો એની અંદર કેવી રીતે ગણતરી કરાય. નંબર 2, આ વસ્તુ ત્યાં પણ કામ આવવાની છે, માટે એને જરાક ધ્યાન આપજો. બી તરીકે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. આમાં રકમ થોડીક મોટી હોવાથી બધું જ આપણે સાફ કરી દઈએ છીએ દોસ્તો. આ પણ દાખલો અત્યંત સરળ છે, આપે બરોબર આની પ્રેક્ટિસ કરવી પડશે. દરેક વસ્તુનો અહીંયા ફરી પાછો ઉપયોગ થવાનો છે. અત્યારે આપણે એને સાફ કરી દઈએ છીએ અને નવેસરથી આખો દાખલો લખીએ છીએ. તો પ્રકાર આપણે બદલી કાઢીશું. અહીંયા પ્રકાર બી આવશે. એ પ્રકાર આપ ભણી ગયા છો. બી પ્રકારની અંદર આવશે વર્ગીકૃત માહિતી નો દાખલો આવશે, પણ વર્ગાંતર ટેબલ આવશે. વર્ગાંતર ટેબલ અને એનું મધ્યસ્થ શોધવાનો દાખલો. મધ્યસ્થ શોધવું. વેલ મિત્રો, ધ્યાન આપજો. અહીંયા હવે વર્ગાંતર ટેબલની અંદર મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય, તો એની રકમ સૌથી પહેલાં આપણે લખીશું. એટલે અહીંયા લખીશું ઉદાહરણ નંબર બી માટેનું પહેલું જ ઉદાહરણ લઈશું અને આની રકમ આપણે લખીશું ગુણ અને આવૃત્તિ. અહીંયા ટૂંકમાં જ લખું છું, ગુણ અને આવૃત્તિ. હવે અહીંયા વર્ગ લખીશું આપણે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. રકમ થોડીક મોટી છે. આ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે. અને કેટલા વિદ્યાર્થીઓએ ગુણ મેળવ્યા છે, તો એની સંખ્યા પણ આપણી પાસે છે. અહીંયા 5 વિદ્યાર્થી છે 0 થી 10 ગુણ મેળવવા મળ્યા. 5, 3, 4, 3 વિદ્યાર્થી. 4, 7, 9, 7, 4, 7, 9, 7 અને 8. વેલ દોસ્તો, આપ જોઈ શકો છો કે આ આપણી રકમ છે. ઉપરની માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધો. વેલ, આપ આ ટેબલ માટે આવું કરી શકો છો કે જેથી આપને થોડુંક અલગ પડી જાય એકબીજાથી. મોટી રકમ હોવાથી થોડુંક આપની સમજમાં આવે એટલા પૂરતું જ આ બનાવેલું છે. એને પણ ધ્યાન ઉપર લેજો. બીજી ડિટેલ્સ આપણે લખતા નથી. હવે આનો જવાબ આપણે અગાઉ અભ્યાસ કરી ગયા તેમ કે આ જે રકમો છે વર્ગાંતર છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા પહેલા ખાનામાં ગુણ. હવે આ બધા જ ગુણ અહીંયા આપણે લખવાના આવે છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. 90 થી 100. વેલ, આપણે આ બધા જ ગુણ લખી નાખ્યા છે. આની સામે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આવૃત્તિ. તો અહીંયા આપણને જે આવૃત્તિ આપી છે તે આવૃત્તિ લખીશું. આ આવૃત્તિ છે 5, 3, 4. થોડા અક્ષર ઝીણા એટલા માટે કાઢવા પડે છે કે પાટિયાની અંદર દરેક વિગત લખી શકાય, કારણ કે આમાં લખાણ થોડુંક વધારે આવશે.
3 3, ત્યારબાદ 4 7 9 7 9 7 અને 8 જોઈ લો. તો અહીંયા આપણે એની આવૃત્તિ લખી નાખેલી છે. વેલ, આ આવૃત્તિ જે છે એ આવૃત્તિનો આપણે હવે સરવાળો કરીશું. તો આવૃત્તિનો સરવાળો કરીશું જે આપણને પ્રાપ્ત થશે. કરીએ સરવાળો. અહીંયા 5 ને 3 8 4 12 13 14 15 16 17 18 22 ને 7 29 29 30 38 38 ને 7 45 45 અને 8 50 અને 53. અહીંયા આપણને n મળે છે 53. મતલબ આ અયુગ્મ છે, એ આપ ખાસ માર્ક કરો. અયુગ્મ છે n. અયુગ્મ છે એટલે અયુગ્મવાળું આપણે સૂત્ર અહીંયા વાપરવું પડશે. અને એક નવું ખાનું અહીંયા આપણે બનાવીએ છીએ, સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ આગળ બનાવતા આપણે શીખી ગયા છીએ, એટલે અત્યારે અહીંયાથી સીધી જ લઈ લઈએ છીએ આપણે. જુઓ, આ 5 8 8 ને 4 12 15 18 22 15 18 22 29 29 38 38 45 45 અને 53. અગાઉ જેમ કહ્યું હતું તેમ આ n 53 છે, તો અહીંયા આપણને 53 પ્રાપ્ત થઈ જાય. આ આપણું ટેબલ તૈયાર થઈ ગયું છે મિત્રો. તો આ ટેબલ આ પ્રમાણે 3 ખાનાવાળું આપે બનાવવાનું હોય છે. 3 ખાનાવાળું ટેબલ. આ વર્ગાંતર માહિતી છે. 3 ખાનાવાળું આવું ટેબલ એક આપે તૈયાર કરવાનું રહેશે. હવે 3 ખાનાવાળું ટેબલ તૈયાર થઈ જાય એના પછી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો આવે છે. અહીંયા મધ્યસ્થ વર્ગ અગાઉના દાખલામાં આપણે સમજ્યા છીએ કે મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવો, તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે એમ પણ લખી શકીએ છીએ, અથવા તો અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ લખી શકીએ છીએ. મધ્યસ્થ વર્ગ બરાબર, હવે જુઓ મધ્યસ્થ વર્ગ કોને કહીશું, તો n જે છે એ n માટે એનું સૂત્ર આપણે જે એ અયુગ્મ છે, આ n એ અયુગ્મવાળું સૂત્ર વાપરીશું. તો અયુગ્મવાળું સૂત્ર આપ જાણો છો, n+1/2 મું અવલોકન. અયુગ્મ છે, અયુગ્મ છે એટલે આપણે n+1/2 મું અવલોકન એ પ્રમાણેનું સૂત્ર આપણે વાપરી શકીએ છીએ. તો n+1/2 મું અવલોકન જો વાપરીશું તો એ જવાબ આપણને પ્રાપ્ત થશે n53 છે. જુઓ, 53 + 1 ભાગ્યા 2 મું અવલોકન 54 53 ને 1 54 ભાગ્યા 2. તો આપણને એક કિંમત આપણને પ્રાપ્ત થાય છે 26.26 × 52 54 એટલે 27. જો આપણને અહીંયા 27 પ્રાપ્ત થાય છે. હવે એક વાતને બરોબર આપણે સમજી લઈશું કે અહીંયા તમે માત્ર n/2 લેશો. તમારા પુસ્તકની અંદર એ માત્ર n/2 કરેલું છે, તો n/2 લેશો તો પણ ચાલશે, n+1/2 લેશો તો પણ ચાલશે. તો અહીંયા આપણને જવાબ 27 મળે છે. આ 27ને આપણે અહીંયા સંચયી આવૃત્તિમાં જોવાના છે. જુઓ, 5 8 12 15 18 22. તો
તો અહીંયા સુધી 27 નથી આવતા, એ 27 આની અંદર આવી જાય છે, 29ની અંદર 27 આવે. આનો મતલબ એમ થાય કે આ જે આપણને પ્રાપ્ત થાય છે આ આપણો મધ્યસ્થ વર્ગ બને છે. આ રહ્યો તે આ આપણો મધ્યસ્થ વર્ગ છે. માટે મધ્યસ્થ વર્ગ આવી રીતે આપણે લખવું પડશે. મધ્યસ્થ વર્ગ બરાબર 60 થી 70. આની ખૂબ જરૂર પડશે મધ્યસ્થ વર્ગની. આના આધારે અન્ય કિંમતો નક્કી થશે. હવે જ્યારે આટલું કામ આપણું થઈ જાય ત્યારે આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વેલ, આ સૂત્રનો જે ઉપયોગ છે આપણે અહીંયા કરીએ છીએ, માટે ધ્યાન આપજો. એનું સૂત્ર આ પ્રમાણે છે. કોઈ પણ માહિતી, વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઇનસ CF. આ CF એટલે આ સંચયી આવૃત્તિ છે, યાદ રાખજો. CF એટલે આ સંચયી આવૃત્તિ છે. અહીંયા આપ લખી શકો છો, લખવું હોય તો CF એટલે સંચયી આવૃત્તિ ભાગ્યા F ગુણ્યા H. H એટલે વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈ પણ અગાઉ આપણે શોધવાની શીખી ગયા છીએ, તો અહીંયા એક વધારામાં આપણે વર્ગ લંબાઈ લખી દઈશું. તો વર્ગ લંબાઈ કોની લખવાની? તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ લખવાની. હવે જ્યારે વર્ગ લંબાઈ લખો છો ત્યારે એ નિયમ યાદ આવવો જોઈએ કે વર્ગ લંબાઈમાં આ જે વર્ગો છે તે સતત વર્ગો છે. 10 પછી 10, 30 પછી 30, 50 સાથે 50. તો સીધી બાદબાકી કરવાની છે. 20માંથી 10 જાય તો આ વર્ગની લેવાની, 70માંથી 60 જાય તો મધ્યસ્થ વર્ગ લંબાઈ માટે 70 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 10. તો આજે આપણને વર્ગ લંબાઈ પ્રાપ્ત થાય છે. વર્ગ લંબાઈને આપણે h કહીએ છીએ. વર્ગ લંબાઈને h કહીએ છીએ. તો h આપણને 10 અહીંયા પ્રાપ્ત થશે. અને જો આ વર્ગો અસતત હોય, 10 પછી અહીંયા 11 થતું હોય તો બાદબાકી કરી અને 1 ઉમેરવાની. આ વાત આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ. તો આપણે આ વાતને બરોબર ધ્યાનમાં રાખવી પડશે. હવે અહીંયા આ બધા સંકેતો શું છે? તો આપણે એ સંકેતોને અલગથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો એ સંકેતો સમજવા માટે અહીંયા આપણે આવી જઈએ. તો આ દરેક સંકેતને અહીંયા સમજીશું. તો L, સૌથી પહેલું અહીંયા છે L. Lનો મતલબ શું છે? L એટલે જે મધ્યસ્થ વર્ગ છે આપણો, આ મધ્યસ્થ વર્ગ આપણે નક્કી કર્યો છે. તો જે મધ્યસ્થ વર્ગ છે એનું અધઃ સીમા બિંદુ. હવે આપણા પુસ્તકની અંદર મધ્યસ્થ વર્ગની અધઃ સીમા લખી છે, જે સીમા નહીં, પરંતુ આપ યાદ રાખજો, મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ. મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ છે. જે મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ જો આ દાખલામાં વિચારીએ તો આ 60 છે. આ દાખલો સતત છે. હા, L પછી આવે છે N. N તો અહીંયાથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. N એટલે આવૃત્તિનો સરવાળો. N એ આવૃત્તિનો સરવાળો છે. આવૃત્તિનો સરવાળો છે N. બહુ સરળ છે. CF આ બહુ અગત્યનું છે અને એને ધ્યાન રાખજો. CF એ શું છે કે જે મધ્યસ્થ વર્ગ છે આપણો, આ મધ્યસ્થ વર્ગ કહેવાય. મધ્યસ્થ વર્ગના ઉપરનો અથવા તો આગળનો અથવા તો પહેલાનો. તો મધ્યસ્થ વર્ગના અહીંયા લખીએ છીએ, મધ્યસ્થ વર્ગના આગળના અથવા તો પહેલાના, આ આપણે સમજવું પડશે, વર્ગની સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ આ ખાસ સમજો, ભૂલ ના થાય આની અંદર. એટલે આ કિસ્સામાં મધ્યસ્થ વર્ગ અહીંયા છે 60 થી 70, તો એના આગળનો વર્ગ એટલે આ થયો, તો એની સંચયી આવૃત્તિ એટલે 22 આવે. અહીંયા આ નથી લેવાની, 22 આવે. એ વાતને આપ થોડીક ધ્યાન ઉપર રાખવાની છે આપે. વેલ, CF પછી H. H તો આપ જાણો છો વર્ગ લંબાઈ છે. એ વર્ગ લંબાઈ આપણે અહીંયા અલગથી શોધી કાઢી છે. વર્ગ લંબાઈ આ રહી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ શોધવાની રીત અગાઉના લેક્ચરમાં આપ શીખવાડી છે. જો આપણે અત્યારે યાદ ના હોય તો મધ્યકનો દાખલો શોધી અને એની અંદરથી આપ વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય છે આપણે ફરી પુનરાવર્તન કરી લેવું જોઈએ.
અને એફ. એફ એટલે મધ્યસ્થ જે વર્ગ છે આપણો, એ મધ્યસ્થ વર્ગની, પાછું સમજજો, આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની છે. અહીંયા આપણે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ લેવાની નથી. આ કિંમતો અહીંયા મૂકીએ એટલે તમને ખ્યાલ આવશે. જો મધ્યસ્થ વર્ગ મળી ગયો છે આપણને, વર્ગ લંબાઈ h, તો h પણ આપણને મળી ગઈ છે 10. અત્યારે આપણે n, તો n અહીંયા છે. ત્યારબાદ cf, તો તમે પરીક્ષામાં આવું કરી શકો છો, આને લખી શકો છો cf, એટલે આ કિંમત લેતા આપણને ફાવે cf. h આપણી પાસે છે અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ રહી 7, એને આપણે f લખી શકીએ છીએ. જો આ સ્મોલ f છે, આ cf છે, આ n છે, અહીંયાથી આપણને h મળી જાય છે. તો બધી જ કિંમતો l. હવે આપણા પુસ્તકની અંદર l મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ, તો મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ અહીંયા 60 છે. આ ખાસ શીખવાનું છે તમારે. આ અધઃસીમા બિંદુ એટલે સીમા બિંદુવાળા વર્ગો છે, એટલે સીધા 60 આવશે. પરંતુ જો અસતત વર્ગો હોય, એટલે 10 થી 11 આવતું હોય, તો એનું અધઃસીમા બિંદુ 11 ન આવે. એ તમે ધ્યાનમાં રાખવાનું છે. અગાઉના લેક્ચરમાં આપણે સમજાયેલું છે, માટે એ વસ્તુને આપણે ધ્યાનથી જોઈએ. હવે અહીંયા કિંમતો મૂકવાની શરૂ કરીએ છીએ. ચલો એલ. એલ એટલે મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ, તો અહીંયા 60 છે, આ રહ્યું તે. તો મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ તરીકે આપણે લઈશું 60 પ્લસ n. n આપણી પાસે છે 53 ભાગ્યા 2 માઇનસ cf. cf આપણે નક્કી કર્યા છે અહીંયા 22 ગુણ્યા h. h આપણે જાણીએ છીએ, અહીંયા આપણે મેળવી લીધેલો છે 10. અને f એટલે છે મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ, તો 7 છે અહીંયા. તો અહીંયા છેદમાં આપણે 7 લખી શકીએ છીએ. હવે જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે આ પરિસ્થિતિ થશે 60 પ્લસ 4/5/7. આનું સાદુરૂપ આપશો એટલે 45 આવશે. 45 ભાગ્યા 7 નીચે છે જ, અને 45 ભાગ્યા 7નું સાદુરૂપ આપી અને દશાંશમાં ફેરવશું તો જવાબ મળશે 66.4. આ મધ્યસ્થ આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણને એમ કહ્યું હોય કે મેળવેલા ગુણનો મધ્યસ્થ શોધો, તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યસ્થ આવું લખવું હોય તો લખી શકાય છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યસ્થ બરાબર 66.4. વેલ દોસ્તો, આ સમગ્ર દાખલો આપે બરોબર સમજવો પડશે. આનું ટેબલ પણ આપે યાદ રાખવું પડશે. કઈ જગ્યાએ વારે ઘડીએ વારંવાર આપે આ નિયમોનો અભ્યાસ કરવો પડશે, સૂત્રનો અભ્યાસ કરવો પડશે, ટેબલોનો અભ્યાસ કરવો પડશે. આની અંદર એટલે કે મધ્યસ્થમાં મુખ્ય 2 રીતો છે. એક, વર્ગીકૃત માહિતીમાં સાદું ટેબલ, અને 2, વર્ગીકૃત માહિતીમાં વર્ગાંતર ટેબલ. આના ઉપરાંત અન્ય દાખલાઓ પણ છે, જે વધારાના દાખલા તરીકે આપણે આની અંદર જ, મતલબ નિયમ નંબર 4ની અંદર હવે પછીના લેક્ચરની અંદર વધારાના દાખલા મધ્યસ્થને લગતા આપણે શીખીશું. મુખ્ય 2 વસ્તુઓ જે છે, વર્ગીકૃત માહિતીમાં સાદું ટેબલ અને વર્ગીકૃત માહિતીમાં વર્ગાંતર ટેબલ. તો આ 2ને આપણે સૌથી પહેલાં તૈયાર કરવું પડશે. આના ઉપરાંત કેટલીક મહત્ત્વના દાખલાઓ પણ છે અને ગણવા જેવા દાખલાઓ પણ છે આની અંદર. તો એ વધારાના ઉદાહરણ તરીકે આપણે લખીશું. વેલ, તમે વિડીયો પોઝ કરી શકો છો. વિડીયો પોઝ કરી અને આ સંપૂર્ણ વિગત નિયમની નોટની અંદર લખી અને આ સ્વાધ્યાયના દાખલા ગણવાનો તમે પ્રયત્ન કરી શકો છો. અને એના માટે, દાખલા ગણવા માટે આપે ઉદાહરણ ઉપરાંત સ્વાધ્યાય ખાસ કરીને 14.3, અહીંયા ગૃહકાર્ય માટે સ્વાધ્યાય 14.3 ના દાખલા ગણવા પ્રયત્ન કરવો. 14.3 સ્વાધ્યાય 14.3 આ ગણવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. વેલ, હજુ બીજા દાખલા આના એ દરમિયાન આપણે શીખવાડતા જઈશું. હજુ 2 દાખલા આપણે લઈશું કે જે દાખલાઓ મધ્યસ્થ ઉપર જ આધારિત છે, પણ સામાન્ય રીતોમાં થોડો ફેરફાર આવે છે દોસ્તો. વેલ, આપ વિડીયો પોઝ કરી શકો છો અને વિડીયો પોઝ કરી અને આ વિગત આપની નિયમની નોટની અંદર લખી શકો છો. ધન્યવાદ.